सर्वाणि इन्द्रियकर्माणि प्राणकर्माणि च परे आत्मसंयमयोगाग्नो जुह्यति ज्ञानदीपिते। બીજા કેટલાક યોગીજનો ઇન્દ્રિયોની સંપૂર્ણ ક્રિયાઓને અને પ્રાણોની સમસ્ત ક્રિયાઓને જ્ઞાનથી પ્રકાશિત આત્મસંયમ યોગરૂપી અગ્નિમાં હવન કર્યા કરે છે. ફરીથી એનું ભાષાંતર કરું છું, જે તમે પકડી શકો, કારણ કે કૃષ્ણ બહુ ગૂઢ વાતો કરે છે. આપણે એટલા સંસારમાં ઘૂમતા હોઈએ છીએ કે આપણી ત્યાં દ્રષ્ટિ જ ના જાય, કારણ કે આપણી દ્રષ્ટિ આપણું જગત બીજું છે અને કૃષ્ણ કોઈ બીજા જગતની વાત કરે છે. એટલા માટે ફરીથી કરું છું કે બીજા કેટલાક યોગીજનો ઇન્દ્રિયોની સંપૂર્ણ ક્રિયાઓને અને પ્રાણોની સમસ્ત ક્રિયાઓને જ્ઞાનથી પ્રકાશિત આત્મસંયમ યોગરૂપ અગ્નિમાં હવન કર્યા કરે છે. ભગવાન કર્મયોગની વાત કરતાં કરતાં કર્મયોગને બહુ આગળ વધારે છે અને એવા હવે યોગીની વાત કરે છે કે જે કર્મયોગમાં અને બીજા યોગની અંદર ઘણો આગળ વધી ગયો છે. એટલો બધો એ ડૂબી ગયો છે કર્મયોગની અંદર કે સમગ્ર એનું જીવન એક યજ્ઞ થઈ ગયું છે. સમગ્ર જીવન એનો એક કર્મયોગ થઈ ગયો છે અને કર્મયોગ જ એનું જીવન થઈ ગયું છે. એવા યોગીની ભગવાન અહીંયા વાત કરે છે. એટલે એ વાત બહુ ગૂઢ છે, કારણ કે કર્મયોગની અંદર મૂળભૂત સિદ્ધાંત એવો છે કે કર્મના ફળ ઉપર મને અધિકાર નથી. અધિકાર કેવી રીતે હોઈ શકે? અને કરનારો હું નથી. હું કરનારો છું એ માન્યતા જ અહંકારની શરૂઆત થાય છે. અને જ્યાં અહંકારની શરૂઆત થાય છે ત્યાં મનુષ્ય પોતાની સ્થિત પ્રજ્ઞતામાંથી, પોતાના સાક્ષી ભાવમાંથી, પોતાના સમત્વમાંથી ચલિત થઈ જાય છે. અને એ ચલિત થઈ જાય છે એટલે પરમાત્મામાં આગળ વધી શકતો નથી. પોતે જ પોતાનો અવરોધ બને છે. ભગવાન તો આપણને મદદ કરવા તૈયાર જ છે, પણ આપણે પોતે જ પોતાની જાતે જ આપણા માર્ગની અંદર અવરોધ કરીએ છીએ. આ જગતમાં કોઈ આપણો દુશ્મન નથી, આપણે પોતે જ આપણા દુશ્મન છે. ભગવાન કહે છે આત્મેવહી આત્મનો બંધુ આત્મેવરી પુરાત્મની. આ જગતની અંદર આપણે આપણા જ પોતાના દુશ્મન છે. એટલે બહુ ગૂઢ વાતો ભગવાને ગીતામાં કહી છે અને બહુ પ્રમાણિકતાથી કરી છે, જેથી આપણે ઈશ્વરને પામી શકીએ. બહુ આગળ વધેલા યોગીની વાત કે આવો યોગી કર્મયોગમાં ડૂબ્યા પછી એટલો બધો કર્મયોગમાં એટલો ડૂબી ગયો છે કે એનું જીવન એક યજ્ઞ થઈ ગયું છે. યજ્ઞનો અર્થ ખાલી અગ્નિને પ્રગટાવો, એની અંદર તમે ઘી હોમો કે વનસ્પતિ હોમો, ઔષધિ હોમો કે ઘઉં હોમો અને મંત્રોચ્ચાર કરો, એ જ યજ્ઞ નથી. એ યજ્ઞ ખોટો નથી, સારો જ છે. એનાથી પણ પવિત્રતાની ભાવના આપણા હૃદયમાં પેદા થાય છે જ. પરંતુ ભગવાન કહે છે કર્મયોગ બહુ મોટો ગહન યજ્ઞ છે. અને આગળ આપણે પેલા અનેક પ્રકારના યજ્ઞોની ભગવાને વાત કરી કે એવો યજ્ઞ પહેલાં ભગવાને બતાવ્યો કે જે પોતાની ઇન્દ્રિયોના વિષયો તરફ જતી રોકેલા છે. એક યજ્ઞ એ છે. બીજો યજ્ઞ મેં તમને સમજાવેલો કે યોગી ઇન્દ્રિયો ભોગમાં ડૂબે છે છતાં પણ પોતાની ચેતનાને અલિપ્ત રાખે છે. એ પણ એક મુશ્કેલ કાર્ય છે. ભોગમાં રહીને પણ ભોગથી અલિપ્ત છે. શંકરાચાર્ય કહે છે યોગ રતો વા ભોગ રતો વા સંગ રતો વા સંગ વિહીન યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ નંદતી 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 એવ. જે યોગીનું ચિત્ત બ્રહ્મમાં ડૂબેલું છે એ ભોગમાં હોય કે યોગમાં હોય એને કોઈ અસર થતી નથી. એના યોગીપણામાં કોઈ ફેર પડતો નથી. સંસારની અંદર ગળાડૂબ ડૂબેલો હોય છતાં પણ એ હંમેશા ઈશ્વરમાં ડૂબેલો છે. સંસારમાં હોય કે હિમાલયની ગુફામાં બેઠો હોય, ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ ટુ મી, કારણ કે એના હૃદયમાં, એના અણુમાં ભગવાનની મુરલી વ્યાપી રહી છે. અણુમાં વ્યાપી રહી છે મધુરી મુરલી તારી, એવું આપણા કોઈ કવિ કહી ગયો. એટલો ઈશ્વરમાં રત છે કે રામ અમલમાં રાતા માતા પૂરા પ્રેમી પરખે જોને પ્રીતમના સ્વામીની લીલા તે રજની દન નરખે જોને. રામ અમલમાં જ રાતો માતો છે. રાતો માતો એટલે આપણો એક શબ્દ છે, એ આપણો ગુજરાતી ભાષાનો ખાસ
કે બસ હવે એમાં જે રાતો માતો છે, બીજું એને કંઈ સૂઝતું નથી. આપણે કહીએ ને એને છોકરા સિવાય એને છોકરીને કશું દેખાતું જ નથી, એમાં જ રાતીમાતી થઈ ગઈ છે. એવી રીતે ભક્ત પણ ભગવાનમાં એવો રાતો માતો થઈ ગયા છે. એને રામ અમલમાં રાતા માતા પૂરા પ્રેમી પરખે જો ને, પ્રીતમના સ્વામીની લીલા તે રજની દન રાખે. રાતે દિવસે સ્વપ્નમાં પણ મને એ જ બધું ભગવાનની જોડે સાનિધ્ય જ એ અનુભવ કરે છે. આવો યોગી અનેક પ્રકારના યજ્ઞોમાં અનેક પ્રકારના ભગવાન યજ્ઞોની વાત કરે છે કે આ પ્રકારનો યજ્ઞ, આ પ્રકારનો યજ્ઞ. અહીંયા ભગવાન એક બીજા યજ્ઞની, બીજા બે યજ્ઞની વાત કરે છે. અને ભગવાન અહીંયા યોગાગ્નિની પણ વાત કરે છે કે કેવી રીતે યોગી પોતાના શરીરની અંદર જ અગ્નિનું પ્રાગટ્ય કરી શકે અને પોતાની વૃત્તિઓને, પોતાની ઇન્દ્રિયોની વૃત્તિઓને સૂક્ષ્મ અગ્નિથી સળગાવી શકે અને જેથી ઇન્દ્રિયોના ભોગોથી પોતાની જાતે મુક્ત થઈ જાય. બહુ ગૂઢ વાત છે. ઇટ ઇઝ અ વેરી ઓકલ્ટ સાયન્સ. વિલ ટોક અબાઉટ ઇટ. સામાન્ય રીતે આપણે સંસારમાં ડૂબેલા હોઈએ છીએ તો ભગવાનના ચરણોમાં આપણે શું અર્પણ કરીએ? આપણને જે ગમે છે એ આપણે ભગવાનને અર્પણ કરીએ. આપણી જેમાં આસક્તિ છે, આપણો જેમાં અનુરાગ છે, એ આપણે ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ. આપણને ફૂલ ગમે તો આપણે ફૂલ અર્પણ કરીએ. આપણને ધનમાં આસક્તિ છે તો આપણે ભગવાનના ચરણોમાં ધનને અર્પણ કરીએ. જે આપણને ગમે, જેમાં આપણી આસક્તિ છે, એ આપણે ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ છીએ અને અર્પિત કરીને આપણે છૂટા થઈ જઈએ છીએ. પરમાત્માને આપણા વચ્ચે એકાત્મકતા નથી થતી. એક ફૂલ લઈને આપણે સમર્પણ કરીએ અને પછી આપણે આપણા રસ્તે ચાલતા થઈ જઈએ. એક ઘઉંની થેલી આપણે અર્પણ કરીએ અને પછી આપણે આપણા રસ્તે ચાલતા થઈએ. આપણા મનમાં એમ મને કે આપણે બહુ પુણ્ય કર્યું. પણ યોગીની હાલત જુદી છે. યોગી એને અર્પણ કરે છે કે જેની ઇન્દ્રિયોને સારું લાગે છે. એ ફૂલને અર્પણ નથી કરતો, પણ સુગંધની શક્તિને જ અર્પણ કરે છે. સી ધેર ઇઝ અ ડિફરન્સ. આપણે શું અર્પણ કરીએ? ભગવાનના ચરણોમાં ફૂલને અર્પણ કરીએ. એમાં કશું ખોટું નથી. ઇટ ઇઝ અ નાઇસ થિંગ. ભગવાન પોતે પણ કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ ઉપયત અસ્નામી પ્રયતાત્મના. જે કોઈ ભક્ત પ્રેમથી અને શુદ્ધ ભાવે, અનન્ય શુદ્ધ ભાવે પ્રેમથી એક પાંદડું, પત્ર, પુષ્પ, ફૂલ કે પાણી મને અર્પણ કરશે તો હું એનો પ્રેમથી સ્વીકાર કરીશ. પણ આ સામાન્ય આપણા સંસારની વાત છે, પણ યોગીની વાત જુદી છે. યોગી શું કરતો હોય છે? આપણે ફૂલને અર્પણ કરીએ છીએ, યોગી સુગંધની શક્તિને જ અર્પણ કરે છે. આપણને ફૂલ સુંદર લાગે છે, સુગંધી લાગે છે. યોગી પોતાની જોવાની જે વૃત્તિ છે, સંસારના પદાર્થોની અંદર, સંસારના આકારોમાં જે વાસનાની વૃત્તિ છે, એ વૃત્તિને જ યોગી અર્પણ કરે છે. ઇન્ડિરેક્ટલી ભગવાન કહે છે પોતાની ઇન્દ્રિયોને જ અર્પણ કરે છે. આપણે શું અર્પણ કરીએ કે આપણી ઇન્દ્રિયોને જે સારું લાગે છે, આપણી ઇન્દ્રિયોને, આપણા મનને જે સારું લાગે છે, એ આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ. યોગી છે તે ઇન્દ્રિયોને જ અને મનને પણ અર્પણ કરી દે છે. મનને અને ઇન્દ્રિયોને, ફૂલ નહીં પણ સુગંધ શક્તિને જ અર્પણ કરી દે. કામના નહીં પણ કામનાની વૃત્તિને જ અર્પણ કરી દે છે. આપણને કોઈક વસ્તુ સાંભળવાની બહુ ગમતી હોય તો યોગી છે સાંભળવાની શક્તિને જ અર્પણ કરી દે છે. મીન્સ પોતાની સમગ્ર જાતને યોગી અર્પણ કરી દે છે. કારણ કે જો અત્યાર સુધી આપણું જીવન શું છે, આપણે એને ઇવેલ્યુએટ કરીએ, ઇન્દ્રિયોનો ભોગ એ જ આપણું જીવન છે. મેં તમને પહેલાં સમજાવ્યું છે કે ઇન્દ્રિયોના મારફતે આપણે સંસાર સાથે સંલગ્ન થઈએ છીએ. ઇન્દ્રિયો સેતુ છે, ઇન્દ્રિય બ્રિજ છે. The sense organs are a bridge through which we connect with the world. બરાબર? આ સમગ્ર જગતની અંદર આપણે જો કનેક્ટ થવું હોય તો ઇન્દ્રિયોના માધ્યમથી જ આપણે કનેક્ટ થઈ શકીએ. તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 જ્ઞાનેન્દ્રિયોથી આપણે 5 ઇન્દ્રિયોના વિષયો જોડે કનેક્ટ થઈ શકીએ છીએ. શબ્દને આપણે કાનથી પકડીએ, સ્પર્શને આપણી સ્કિનથી પકડીએ, ત્વચાથી પકડીએ, રૂપને, આકારને આપણે આંખથી પકડીએ, ગંધને આપણે નાકથી પકડીએ,
શબ્દ અને રસને આપણે આપણી જીભથી પકડીએ. તો એ રીતે આ જ્ઞાનેન્દ્રિયોથી અને બીજી 5 કર્મેન્દ્રિયોથી આપણે સંસાર જોડે સંલગ્ન થઈએ છીએ. એટલે ઇન્દ્રિયોનો કોઈ વિરોધ નથી. જ્યારે ભગવાન એવું કહે છે કે યોગી પોતાની ઇન્દ્રિયોને જ અગ્નિમાં નાખી દે છે, એનો અર્થ એમ નહીં કે ઇન્દ્રિયોને સળગાવી દે છે. એવું નથી કે આંખ કાઢીને એને ફોડી નાખે છે, એવું નથી. પણ આંખની જે જોવાની વૃત્તિ જે છે, આંખ તો જોશે જ, કારણ કે આંખનું કામ શું છે? જોવાનું કામ છે. પણ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે ખાલી જોતા નથી, પણ જોવાની પાછળ આપણી કામના અને વાસના પણ એમાં આપણે જોઈએ છીએ. દરેક ઇન્દ્રિયો અડકે છે. ઘણાને આપણે આંખથી અડકતા હોઈએ છીએ, કારણ કે આમ તો આ હાથથી અડકવાની છૂટ નથી હોતી, તો આપણે આપણી આંખથી અડકતા હોઈએ. ઘણાને આપણે આપણા કાનથી અડકીએ છીએ. ભલે આપણું મોઢું આ તરફ હોય, પણ આપણે કાન પાછળ પેલો સુંદર પુરુષ કે સુંદર શું વાત કરે છે એમાં આપણું ધ્યાન હોય. ઘણાને આપણે આપણી બીજી ઇન્દ્રિયોથી સ્પર્શ કરે. ઇન્દ્રિયો હંમેશા સ્પર્શ કરવાનું કામ કરે છે. આપણને આ ઇન્દ્રિયોની સૂક્ષ્મ ગતિની ખબર નથી, પણ ઇન્દ્રિયો હંમેશા સ્પર્શ કરવાને માટે લાલાયિત હોય છે. The sense organs are intuitively programmed to go towards the sense objects and touch them. ફક્ત હાથથી જ ટચ થાય છે એવું નથી. એટલે કૃષ્ણ પણ ગીતાની અંદર શબ્દોનો પ્રયોગ કેવા કરે છે કે માત્રા સ્પર્શાંતો કૌંતેય, ઇન્દ્રિયોના વિષયો સાથે સંપર્ક થવાથી, ટચ થવાથી, બાહ્ય સ્પર્શેષુ અશક્તાત્મા વિંદતી આત્મની અસુખમ. બહારના વિષય ભોગોને અડકવાની વૃત્તિથી જે નિવૃત્ત થઈ ગયો છે તે યોગી. કૃષ્ણ પણ ગીતાની અંદર ઇન્દ્રિયોના વિષયો જોડે જે સંબંધ છે એને કહે છે ઇન્દ્રિયો અડકી રહી છે. The sense organs are touching. It may be touching from a distance, but they are still touching. આંખની રેન્જ વધારે છે, બરાબર. કાનની રેન્જ જરા આંખની રેન્જથી ઓછી છે. નાકની રેન્જ એનાથી કદાચ ઓછી છે, અને આપણી હાથની રેન્જ તો એનાથી ઓછી છે, અને જીભની રેન્જ તો બહુ ઓછી છે. જ્યાં સુધી મોઢામાં ના હોય ત્યાં સુધી રસનો આસ્વાદ આપણે લઈ શકતા નથી. પણ ભગવાન કહે છે ઇન્દ્રિયો હંમેશા સ્પર્શ કરે છે. તો યોગી જે છે તે આ સ્પર્શ કરવાની વૃત્તિને જ અગ્નિમાં, એટલે એની સંયમ અગ્નિમાં હોમી દે છે. ભગવાન અહીંયા શબ્દ શું વાપરે છે? સંયમ અગ્નિ, આત્મસંયમ યોગાગ્નિ. પોતાના સંયમ રૂપી અગ્નિની અંદર પોતાની ઇન્દ્રિયોની વૃત્તિઓને હોમી દે છે. અત્યાર સુધી જન્મથી માંડીને અત્યાર સુધી આપણે શું કર્યું છે? વિચાર કરો. ઇન્દ્રિય ભોગમાં આપણે પ્રવૃત્ત થયા છે. જન્મીને તરત જ આપણે માતાએ આપણને દૂધ પીવડાવ્યું, પછી આપણે બીજું બધું ભોગ કર્યો, બરાબર. ઇન્દ્રિયો હંમેશા ઇન્દ્રિય ભોગમાં રત રહે છે, જાણે અજાણે. આપણને ખબર પણ નથી પડતી કે ઓલરેડી ઇટ હેઝ ઓલરેડી રીચ્ડ. ઓલરેડી સેન્સ ઓર્ગન્સ હેવ ઓલરેડી રીચ ધ સેન્સ ઓબ્જેક્ટ. એ વિષયની અંદર આપણને ખબર પણ પડતી નથી. એટલે ઇન્દ્રિયો હંમેશા લાલાયિત હોય છે. મેં તમને ગઈ વખતે સમજાવ્યું હતું. યોગી જે છે તે ફૂલને નહીં, પણ સુગંધની શક્તિને, સુગંધની વૃત્તિઓને જ યજ્ઞમાં ચડાવે છે. યોગી છે ભોગને નહીં, સ્વાદને નહીં, પણ સ્વાદની જે વૃત્તિ છે, વારંવાર બધું ચાખવાની વૃત્તિ, કે આજે લાલા કાકાના ગોટા ખાવા છે, એ વૃત્તિને. એવું નહીં કે જીભ કાપી નાખે છે. ઘણા લોકોએ એવા બધા જળ લોકો પેદા થયા દુનિયામાં કે એ લોકોએ આંખ જ ફોડી કાઢી. ઘણા લોકો એટલા જળ થયા કે જીભ કાપી નાખે. ભગવાન એવું નથી કહેતા. ઇન્દ્રિયો એટલી જ પાવરફુલ રાખો, પરંતુ તમારી ભોગની વૃત્તિને પરમાત્માના ચરણોમાં અર્પણ કરી દો. ભગવાન એને નામ આપે છે સંયમ રૂપી અગ્નિ. જેમ યજ્ઞ કરીએ ત્યારે બહાર અગ્નિ પ્રગટાવીએ, ભગવાન કહે છે એ અગ્નિ તમારી અંદર પ્રગટાવો. બહાર અગ્નિ પ્રગટાવવાની જરૂર નથી. સંયમ રૂપી અગ્નિ તમારા મનની અંદર પ્રગટાવો, અને મનને અને ઇન્દ્રિયોની વિષય વાસનાની વૃત્તિને તમે એ સંયમ રૂપી અગ્નિની અંદર તમે સમર્પણ કરો. એવા યોગીની અહીંયા વાત છે. એટલે ભગવાન કહે છે ઇન્દ્રિયોનું સમર્પણ, ઇન્દ્રિયોની વૃત્તિઓનું સમર્પણ. સમગ્ર જિંદગીની અંદર આપણે જોઈએ તો આપણે કર્યું છે શું? ઇન્દ્રિયોને પોષવાનો જ હંમેશા આપણે પ્રયત્ન કર્યો છે. અને જો ભગવાન એમ કહેતા હોય કે આવો યોગી ઇન્દ્રિયોની વૃત્તિઓને જ
સમર્પિત કરી દે છે, એનો ઇનડાયરેક્ટ અર્થ જ એવો થયો કે યોગી પોતાની જાતને જ સમર્પિત કરે છે. જો ભોગની વૃત્તિ આપણે સમર્પિત કરી દઈએ તો આપણો સંસાર તો હવામાં ઉડી જશે ને. એ સંસાર એટલે શું? ભોગની વૃત્તિ. આજે આ જોયો છે, કાલે પેલું જોયું છે, ફલાણું જોયું છે, પણ ભગવાન કહે છે આ યોગી છે ભોગની વૃત્તિને, આંતરિક ઇન્દ્રિયોને એ યોગી પોતાના સંયમ રૂપી અગ્નિમાં સમર્પિત કરી દે છે. આ પ્રાણોનું સમર્પણ છે, આ પોતાની જાતનું સમર્પણ છે. આપણે સમર્પિત શું કરીએ છીએ? ફૂલ આપીને આપણે ચાલી જઈએ છીએ. And then we think we have done a big job. આપણું સમર્પણ કેવું છે કે આપણને જે ગમે છે ભગવાનને અર્પિત કરીને પછી આપણે ચાલતા થઈએ છીએ. ભગવાન અલગ રહી જાય છે અને આપણે અલગ રહી જાય. પણ જે યોગી પોતાની ઇન્દ્રિયોને, પોતાના મનને, પોતાની બુદ્ધિને સંયમરૂપી અગ્નિમાં સમર્પિત કરે છે, એનું પરિણામ શું થાય છે? એનામાં અને પરમાત્મામાં કોઈ અંતર રહેતું નથી, બંને એક થઈ જાય છે. આપણું શું થાય છે? આપણે અર્પણ તો કરીએ છીએ. There is nothing wrong with it. Excuse me, ma'am, could you please not talk? Thank you. So આપણામાં અને યોગીમાં આ ફરક છે કે આપણે અર્પણ કરીએ છીએ, આપણે જુદા થઈને ચાલવા માંડીએ છીએ. એન્ડ ધેન વી થિંક કે આપણે બહુ સારું કામ કર્યું છે. There is nothing wrong with it. પણ જે યોગીની વાત છે અને આપણી વાત છે એમાં આસમાન જમીનનો ફેર છે. યોગી પોતાની જાતને, પોતાની ઇન્દ્રિયોની વૃત્તિઓને, પોતાના મનને અને પોતાની બુદ્ધિને સંયમરૂપી અગ્નિમાં સમર્પિત કરે છે. એનો અર્થ શું થાય કે યોગી પોતાની આખી જાતને, આખી પોતાની મનોવૃત્તિને પરમાત્માના, પોતાના સંયમરૂપી અગ્નિથી પરમાત્માના ચરણોમાં સમર્પિત કરે છે. જ્યારે કોઈક વ્યક્તિ પરમાત્માના ચરણોમાં પોતાની સમગ્ર ઇન્દ્રિયોને, પોતાના સમગ્ર મનને, પોતાના સમગ્ર બુદ્ધિને અર્પણ કરે ત્યારે શું થાય કે પરમાત્મા અને એના વચ્ચે કોઈ અંતર રહેતું નથી, બંને એકમેક થઈ જાય છે. ભગવાન કહે છે મયી તે તેષુ ચાપ્યહમ, આઈ એમ ઇન હિમ એન્ડ હી ઇઝ ઇન મી. એ મારામાં છે અને હું એનામાં છે. It will be difficult to distinguish between ભક્ત and ભગવાન. ભક્ત અને ભગવાન એકબીજામાં મળી જાય છે. કબીરજી કહે છે હેરત હેરત હે સખી, રિયા કબીર હેરાઈ, બુંદ સમાની સમુદ્ર મેં શોકત હેરી જાય. અને જુઓ, બહુ આશ્ચર્ય થયું છે. મારું એક પાણીનું ટીપું પરમાત્માના સાગરમાં મળી ગયું છે. હવે એને બહાર કેવી રીતે કાઢી શકાય છે નથી, કારણ કે સાગર અને પાણીનું ટીપું એક થઈ ગયા છે. ભગવાન અને ભક્ત આવી અવસ્થામાં ભગવાન અને ભક્ત એક જ થઈ જાય છે અને બે વચ્ચે કોઈ ફેર રહેતો નથી. એ રીતે ઇન્દ્રિયો માધ્યમ છે. ઇન્દ્રિયોથી આપણે બહાર જઈએ તો સંસારમાં જઈએ છીએ, કારણ કે ઇન્દ્રિયો સંસાર અને આપણા વચ્ચેનો બ્રિજ છે. અને એ જ ઇન્દ્રિયોના માધ્યમથી આપણે સંસારથી વિમુખ થઈને આપણે પરમાત્મા તરફ પણ જઈ શકીએ છીએ. The same way, the way you came here is also the way you can go back home. જે સીડીથી તમે ઉપર ચડો એ સીડીથી તમે નીચે પણ ઉતરી શકો. ઇન્દ્રિયોથી આપણે બહાર જઈએ, સંસારમાં જઈએ તો સંસારમાં જશો, પદાર્થમાં જશો. અને એ જ ઇન્દ્રિયોથી આપણે અંદર પણ જઈ શકીએ તો આપણે પરમાત્મા તરફ પણ જઈ શકીએ. ઇન્દ્રિયો એક્ઝિટ છે સંસારમાં અને ઇન્દ્રિયો એન્ટ્રન્સ છે પરમાત્મામાં. જ્યારે ઇન્દ્રિયોના માધ્યમથી આપણે સંસાર તરફ જઈએ છીએ ત્યારે આપણું મોઢું સંસાર તરફ હોય છે અને પીઠ પરમાત્મા તરફ હોય છે. જ્યારે આપણે ઇન્દ્રિયો ભોગમાં રમવાનું હોઈએ છીએ ત્યારે આપણું મોઢું સંસાર તરફ હોય છે અને પીઠ પરમાત્મા તરફ હોય છે. પણ એ જ ઇન્દ્રિયોથી જ્યારે આપણે અંદર જઈએ છીએ, આપણા આત્મામાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણું મોઢું પરમાત્મા તરફ છે અને પીઠ સંસાર તરફ છે. જે યોગીનું મન પરમાત્મામાં લાગ્યું છે એને સંસારમાં મજા જ નહીં આવે, કારણ કે એને પરમ રસનો અનુભવ થયો છે. કૃષ્ણ પણ કહે છે ગીતામાં વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનો રસવર્જ્ય રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે.
સંસારના રસ ભોગવ્યા પછી યોગીને જ્યારે પરમાત્માના રસનો આનંદ મળે છે ત્યારે સંસારનો રસ ઓટોમેટિક છૂટી જાય છે. તમારા હાથમાં સાચા હીરા હોય તો તમે રસ્તામાં પડેલા પેલા રંગીન પથરા પકડવાના છે, તમે નીચે નહીં વળો પકડવાને માટે. If you have $1 million note, you will not bow down for a cent lying on the street. Correct? Similarly, a yogi is so much engrossed, so much interwoven into the divine, into the supreme. પરમાત્મામાં એવો વણાઈ ગયો છે એની સંસાર તરફ દ્રષ્ટિ નથી. તો ઇન્દ્રિયો માધ્યમ છે, તમે ઇન્દ્રિયોના માધ્યમથી સંસાર તરફ પણ જઈ શકો અને પરમાત્મા તરફ પણ જઈ શકો. એટલે ઇન્દ્રિયો દુશ્મન નથી. ઇન્દ્રિયો આપણે દુશ્મન નથી. ઇન્દ્રિયોથી આપણે તો પરમાત્માએ જે સૃષ્ટિનું નિર્માણ કર્યું છે એ નિર્માણને આપણે અનુભવ કરી શકીએ અને પરમાત્મા તરફ આપણે અનુગ્રહિત થઈ શકીએ. જગતને જોઈને આપણે વિચાર કરીએ કે પરમાત્માએ કેટલી સુંદર સૃષ્ટિનું નિર્માણ કર્યું છે, તો એ પરમાત્માને શરણે જવામાં કેટલો આનંદ છે. એટલે એવું ભાગી જવાની વાત નથી. ડોન્ટ હેટ એનીથિંગ. સંસાર પણ પરમાત્માનું જ સ્વરૂપ છે. સંસારને ધિક્કાર કરવાની જરૂર નથી. એટલે ઇન્દ્રિયથી બહાર જઈએ તો આપણે સંસારમાં જઈએ, ઇન્દ્રિયોથી અંદર જઈએ તો આપણે પરમાત્મામાં જઈએ. ઇન્દ્રિયો એક્ઝિટ છે, ઇન્દ્રિય વિમુખ થઈએ આપણે તો આપણે સંસાર તરફ જઈએ, અને ઇન્દ્રિયોથી વિમૂઢ થઈએ તો આપણે પરમાત્મા તરફ જઈએ. એટલે જ્ઞાની લોકો ઇન્દ્રિયોને પરમાત્મા રૂપી અગ્નિમાં સમર્પિત કરે છે અને પાછળ પછી બાકી શું રહે છે? કશું બાકી નથી. જ્ઞાની અને યોગી પરમાત્મા જોડે એક થઈ જાય છે. They merge into one another. We don't merge into one another. કારણ કે આપણે શું કરીએ, આપણને જે ભોગના પદાર્થો સારા લાગે છે એ પરમાત્માને અર્પણ કરીને પછી આપણે આપણા કામે લાગી જઈએ. પરમાત્માને કહે હવે તમે ચૂપ બેસો, આટલું તો સવારે સરસ ગુલાબનું ફૂલ તો આપ્યું, વધારે શું આપવાનું, અમને અમારું કામ કરવા દો, લેટ અસ ડુ વોટ વી વોન્ટ ટુ ડુ. પણ યોગીની વાત જ જુદી છે. યોગી પોતાની જાતને, પોતાના મન, બુદ્ધિ, અહંકાર અને ઇન્દ્રિયોને સમર્પિત કરે છે. પણ જ્યારે એવું થાય છે ત્યારે આ સંયમરૂપી અગ્નિની અંદર યજ્ઞ કરનારો, મંત્ર બોલનારો, યજ્ઞનું દ્રવ્ય, યજ્ઞનું સ્ત્રુવા, યજ્ઞનું ઘી, યજ્ઞની વનસ્પતિ બધું બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે એ યોગીને માટે. એ યોગીને માટે ચારે બાજુ બ્રહ્મ 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 સિવાય એને કશું નજર આવતું નથી. એ હૃદયમાં અનુભૂતિ કરે છે. એવું નહીં કે એને સામે બધું દેખાય છે, એવું નહીં. આ ચર્મચક્ષુથી નહીં, પણ એને પરમાત્માનો અનુભવ થાય છે. He experiences the divine in everything and everywhere. અને જ્યારે એવું બને ત્યારે કોઈ દુશ્મન રહેતું નથી, કારણ કે દુશ્મનની અંદર પણ એને બ્રહ્મનો અનુભવ થાય છે. એને પોતાનાની અંદર બ્રહ્મ છે, બહાર પણ બ્રહ્મ છે, તો એના માટે કોઈ દુશ્મન નથી અને કોઈ મિત્ર નથી, બધું જ બ્રહ્મ સ્વરૂપ છે. જેમ નરસિંહ મહેતા કહે છે, જાગીને જોયું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, હે ચિત્ત ચૈતન્ય વિરાટ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. હવે જ્યારે દ્રષ્ટિ થાય ત્યારે નરસિંહ મહેતા કહે છે કે હું બ્રહ્મ સ્વરૂપ છું અને બ્રહ્મ મારી સામે લટકા કરે છે. ઇઝ ડાન્સિંગ ઇન ફ્રન્ટ ઓફ મી એન્ડ આઈ એમ ઓલ્સો જોઈનિંગ ધ ડાન્સ. હું બેસી નથી રહેતો. ભગવાને સરસ રાસ ગરબો રચ્યો છે તો એમાં હું જોઈન થઉં છું. ઇઝ નોટ કીપિંગ એરોફ. એ રાસલીલામાં એ યોગી પણ જોડાઈ જાય છે. આ એક મોટું સમર્પણ છે. કારણ કે ઇન્દ્રિયોથી જ આપણા સંસારનું નિર્માણ છે. ઇન્દ્રિયો આપણા સંસારનો આધાર છે. ઇન્દ્રિયો આપણા સંસારની ધરોહર છે. અને જે યોગી ઇન્દ્રિયોનું જ અર્પણ કરે છે એના માટે સંસાર તો હવામાં ઉડી જાય છે, રહેતો જ નથી. વાતનો છેદ ઉડી જાય છે. શંકરાચાર્ય કહે છે, જ્ઞાતે તત્વે કો સંસાર. જેણે તત્વથી ઈશ્વરને જાણે છે એના માટે સંસાર રહેતો જ નથી. સંસાર પણ પરમાત્માનો સ્વરૂપ થઈ જાય છે. એ યોગીને માટે સંસાર પણ પરમાત્માનું સ્વરૂપ થઈ જાય છે. દરેક બાળકની અંદર, દરેક સ્ત્રીમાં, દરેક પુરુષમાં, દરેક પોતાની પત્નીમાં, પોતાના પતિમાં પણ એને બ્રહ્મનો જ અનુભવ થાય છે. આખી દ્રષ્ટિ જ બદલાઈ જાય છે. અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. જેવી આપણી દ્રષ્ટિ એવી આપણી સૃષ્ટિ.
બહાર ચંદ્રમાં ખીલ્યો હોય તોય કોઈ માણસ દુઃખી હોય તો દુઃખી જ રહેવાનો છે, અને બહાર અમાવાસની કાળી રાત હશે પણ જે માણસ સુખી છે એ તો સુખી જ રહેવાનો છે, એનામાં એને કોઈ ફેર પડતો નથી. જેવી આપણી દ્રષ્ટિ એવી આપણી સૃષ્ટિ થાય છે. મેં તમને પહેલાં કોઈ વાર વાત કરી હશે કે સ્વામી રામદાસ, આ એક કથા છે, કથા બની હશે કે નથી બની પણ કથાનો બોધ સ્વીકારવા જેવો છે. જેવી આપણી દ્રષ્ટિનું નિર્માણ કર્યું છે એવી જ આપણી સૃષ્ટિ થઈ જાય છે. સ્વામી રામદાસ ને રામનો અનુભવ થવા માંડ્યો, અને જેમ જેમ અનુભવ થવા માંડ્યો તેમ તેમ એમણે બહાર જઈને રામકથા કરવા માંડી. આ યોગીની અનુકંપા હોય છે, પોતાનો અનુભવ બીજાને આપવા માટે એ ઉત્સુક હોય છે. કેમ? એ ડંફાસ મારવા નહીં, કરુણાને ખાતર. મને જે મળ્યું છે બીજાને આપ. આપણને થાય ને કોઈ વાર સારો કેસર પિસ્તા આઈસ્ક્રીમ આપણે ખાધો હોય તો આપણે એમ કહીએ ચાલો બેનાબેન હિન્દુભાઈ ચાલો આઈસ્ક્રીમ તમને પણ ચખાડો. યોગીને પણ એવું થતું હોય છે, પોતાનો અનુભવ એ બીજાને આપવા માટે. બુદ્ધ ભાગી ગયા ઘેરથી, પણ જ્યારે અનુભવ થયો ત્યારે પોતાનો અનુભવ વહેંચવાને માટે વળી પાછા જંગલમાંથી સંસારમાં આવ્યા. 40 વર્ષ સુધી એમણે એ કામ કર્યું, પોતાનો અનુભવ લોકોને આપ્યો વાણીથી. For 40 years, same thing Mahavir did. So many yogis have done the same thing. They went around and went around. Eknath, at the age of 12 years, he was Bhagavad Swarup. અને ગુરુએ કહ્યું કે હવે તું તારો ભાગવતનો અનુભવ લોકોને આપ. Just go and distribute. આ વસ્તુ વહેંચવાથી વધે છે. સંસારની વસ્તુ કેવી છે? મારી પાસે $2 હોય, તમને એક આપું તો પછી એક જ રહે મારી પાસે. આ દિવ્યતાનો અનુભવ જેટલો વહેંચો એટલો વધે છે. રામ નામ કી લૂંટ હૈ બંદે, લૂંટ શકે તો લૂંટ. તારામાં તાકાત હોય તો લૂંટ, લૂંટી જ નહીં શકે. જેટલો લઈશ એટલો વધારે ને વધારે મળશે, જેટલો લોકોને વહેંચીશ. એટલે કબીર કહે છે ને, દોનો હાથ ઉલે છીએ. તમે નાવડીમાં જતા હોય અને નાવડીમાં પાણી ભરવા મળે તો શું કરવાનું? 2 હાથે બહાર કાઢો પાણી, નહીં તો નાવડી ડૂબી જશે. નાવડીમાં કાણું પડ્યું હોય, 2 હાથે બહાર કાઢ. કબીર કહે છે આવું જ્ઞાન મળે એટલે તમે દોનો હાથ ઉલે છે, 2 હાથ વડે બધાને આપવા માંડો, અને જેટલું આપશો એટલું પરમાત્મા તમને વધારે ને વધારે મોકલશે. તો રામદાસ કથા કરવા માંડી, અને બહુ અત્યંત પ્રિય કથા કરવા માંડી. તો રામજીને પણ ખબર પડી. રામજીએ હનુમાનજીને કહ્યું કે તું જેને સાંભળવા જેવી છે. તો હનુમાનજી કે મારે શું સાંભળવાની જરૂર છે? તો રામ કથામાં આ વોઝ ધ મેજર હીરો, અને મને બધું ખબર જ છે, મારે કંઈ સાંભળવાની જરૂર નથી. પણ રામજી કહ્યું તો પણ જઈને એ વત્સ જઈને સાંભળવાની મજા આવશે તને, યુ વિલ એન્જોય ઇટ. ભક્તિપૂર્ણ કથા કરે છે રામદાસ, તું જઈને સાંભળ. એટલે હનુમાનજી, રામચંદ્રજીએ કહ્યું એટલે હનુમાનજી સાંભળવા આવ્યા પૃથ્વીલોક પર, અને રામદાસે કથા ચાલુ કરી. અત્યંત પ્રિય કથા હતી. અને પછી કથા કરતાં કરતાં છેલ્લે અશોક વાટિકાનું વર્ણન આવ્યું અનેક દિવસો પછી. એમાં અશોક વાટિકાનું એક દિવસે વર્ણન કરતા હતા ત્યારે એવું કહ્યું કે હનુમાનજીએ અશોક વાટિકામાં પ્રવેશ કર્યો, અને અશોક વાટિકાની અંદર ચારે બાજુ જે સફેદ ફૂલ ખીલેલા હતા એને હનુમાનજીએ જોયા. તો હનુમાનજીએ વિચાર કર્યો કે ફૂલ સફેદ નહોતા, ફૂલ તો લાલ હતા. આ માણસ ભૂલ કરી રહ્યો છે, કારણ કે મેં જ્યારે ફૂલ જોયા ત્યારે ફૂલ તો સફેદ લાલ હતા, સફેદ નહોતા. એટલે એણે, હનુમાનજીએ મનુષ્ય સ્વરૂપે જ જોતા હતા, એમણે પોતાનું રૂપ પ્રગટ નહોતું કર્યું. એમણે આંગળી ઊંચી કરી અને કહ્યું કે સંત શ્રી, સોરી ફોર ડિસ્ટર્બન્સ, ફૂલ છે ને તે સફેદ હતા. ના, ફૂલ જે છે ને લાલ હતા, સફેદ નહોતા. તો રામદાસે કહ્યું કે ના, ફૂલ જે છે તે સફેદ જ હતા, લાલ નહોતા. તો હનુમાનજીએ વળી પાછું કહ્યું કે ના ના, ફૂલ લાલ જ હતા, તમે મહેરબાની કરીને સુધારો કરી દો, તમારી કથા બહુ સારી કરો છો, આઈ રિયલી લાઈક ઇટ. ભગવાન રામને પણ પસંદ પડતી હશે એવું એમણે ઇન્ડિરેક્ટલી કહ્યું. ફૂલ જે છે તે લાલ હતા, સફેદ નહોતા. તો રામદાસે કહ્યું ના ના, ફૂલ જે છે એ તો સફેદ જ હતા. એટલે હનુમાનજી પાછા કે તમે આટલું કરેક્શન કરવામાં તમારું શું જાય છે? તો રામદાસે કહ્યું તમે કથામાં ડિસ્ટર્બન્સ ના કરો, તમે બેસી જાઓ. એટલે હનુમાનજી જરા થોડા ઉકળ્યા, અને પછી એમણે કહ્યું હું પોતે હનુમાનજી છું. તો
તો રામદાસે કહ્યું કે તમે હનુમાનજી હશો છતાં પણ તમે બેસી જાઓ, તમારી વાત ખોટી છે, ફૂલ લાલ નહોતા, ફૂલ સફેદ જ હતા. એટલે હનુમાનજીને જરા ગુસ્સો આવ્યો કે આ કેવો માણસ છે, હું કહું છું હું પોતે હનુમાન છું અને મેં પોતે જોયા છે અને તમે મારું જ વર્ણન કરો છો, અને તમે કહો છો હનુમાનજીએ ફૂલ ત્યાં સફેદ હતા એ જોયા, પણ હું કહું છું કે લાલ હતા, સફેદ નહોતા. એટલે મામલો છે કે રામ ભગવાન સુધી પહોંચ્યો અને રામ ભગવાનને હનુમાનજી કહ્યું કે આ કેવો જટિલ માણસ છે, જિદ્દી માણસ છે, હું કહું છું કે લાલ હતા છતાં પણ એ કહે છે સફેદ જ હતા. તો રામજીએ કહ્યું કે ના, ફૂલ સફેદ જ હતા. તો કે તમે પણ ફરી ગયા લાગો છો. મેં પોતે જોયા છે લાલ, અને તમે પણ જાણો છો કે ફૂલ લાલ હતા છતાં પણ તમે સફેદ છે એમ કેમ કહો છો? કે રામજીએ કહ્યું જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, કે સીતાજી પર જે અત્યાચાર થતો હતો એ જોઈને તારા હૃદયમાં એટલો ક્રોધ ઉપજ્યો હતો કે તારી આંખો એકદમ લાલ થઈ ગઈ હતી, તારી આંખો એકદમ રક્તથી ભરાઈ ગઈ હતી અને લાલ ઘૂમ આંખો થઈ ગઈ હતી, અને એ લાલ ઘૂમ આંખોથી સફેદ ફૂલ જોતો હતો તો તને લાલ જ દેખાતા હતા, પણ એકચ્યુઅલી ફૂલ તો સફેદ જ હતા. કહેવાનો ભાવ શું છે? જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. હનુમાનજીએ વાતનો સ્વીકાર કર્યો કે વાત બરાબર લાગે છે, કે મારી પણ ભૂલ થઈ હશે, ફૂલ તો સફેદ જ જોવા જોઈએ. આપણે ઓબ્જેક્ટિવલી જોઈ શકતા નથી. જે સંસાર છે એને જોવાની આપણી દ્રષ્ટિ નથી. સંસારી માણસને ભગવાનની મૂર્તિમાં પથ્થર સિવાય કશું દેખાતું નથી, અને જે યોગી છે એને સંસારની અંદર બધું ભગવાન જ દેખાય છે. સી ધેર ઇઝ અ ડિફરન્સ. સંસારી માણસ અહીંયા આવે તો પણ વિચારે કે આ પથ્થરની મૂર્તિ છે, એમાં પથ્થરા સિવાય કશું નથી. પણ જે યોગી છે એને ચારે બાજુ બ્રહ્મનો અનુભવ દેખાય છે, ચારે બાજુને બ્રહ્મ સિવાય એને કશું દેખાતું જ નથી, ચારે બાજુ બ્રહ્મનો અનુભવ થાય છે. એટલે જ ભગવાને આગલા શ્લોકમાં કહ્યું બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર બ્રહ્માગ્નો બ્રહ્મણારુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. એ રીતે ભગવાન કહે છે આવું સમર્પણ જ, આવો ત્યાગ જ ત્યાગ છે, આવો સમર્પણ છે. બાકીનું બધું છે પણ એક જાતનું પોતાની જાતને છેતરવાની વાત છે. ધ રિયલ ગિવિંગ, ધ રિયલ સાચામાં સાચું સમર્પણ શું છે? પોતાની જાતનું સમર્પણ. એટલે જ ભગવાન કહે છે ને બધું છોડીને મારા શરણમાં આવી જાઓ, બધું છોડીને અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. સર્વ ધર્માન પરિત્યજ્ય, બધી સંસારની ઝંઝટ છોડીને તું મારા ચરણોમાં આવી જાય, હું તને મુક્ત કરીશ. તું ફિકર ના કરીશ, તારા સંસારનો ભાર જે છે તે હું જ લઈ લઈશ. એટલે આવું બધું થતું હોય છે. આપણને જે ગમે છે આપણે આપીએ છીએ, પછી આપણે અલગ થઈ જઈએ છીએ. પણ યોગીનું સમર્પણ જે છે તે પોતાની ઇન્દ્રિયોની વૃત્તિનું, ભોગની વૃત્તિનું, પોતાની મનનું, પોતાના અહંકારનું, પોતાનું સમગ્ર રૂપેણ, પોતાની સમગ્રતાનું, પોતાના પ્રાણોનું સમર્પણ છે. એટલે આ રીતે યોગી છે ધીમે ધીમે સમર્પણ કરીને પોતાને પરમાત્મા અને પરમાત્મા જોડે એક જ થઈ જાય છે. there is no difference then between him and the supreme. ભગવાન કહે છે મયી તે શોચાપ્ય, હું એમનામાં છું, તેઓ મારામાં છે. યેન ભૂતાન્ય શેષેણ દ્રક્ષસ આત્મન્યમ થોમયી. જ્યારે એવું જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે યોગી સમગ્રમાં મને અને મને સમગ્રમાં જુએ છે. યોગી સમગ્રમાં મને અને સમગ્રને મારામાં જુએ છે. આ એક દ્રષ્ટિ છે. વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સદુર્લભ. આવા યોગી બધું જ જે કંઈ દેખાય છે આ વાસુદેવનું સ્વરૂપ છે એવું અનુભવ કરવા માટે. એવું નહીં કે ખાલી માને છે. માન્યતા રાખવી અને અનુભવ કરવો બહુ જુદી વસ્તુ છે. there is a big difference in believing and actually experiencing. 1 બિલિયન હિન્દુ આપણે છે, આપણે બધા માનીએ છીએ કે આત્મા અમર છે. આપણે બધા માનીએ છીએ કે આત્મા અમર છે, પણ આત્મા અમર છે આપણો અનુભવ નથી. આપણા આત્મા અમર છે જો એ આપણો અનુભવ હોત તો અંગ્રેજો આપણને ગુલામ ના બનાવી શક્યા હોત, કારણ કે આપણે મરવાને માટે તૈયાર જ હોત. કારણ કે આપણે જાણે કે આપણે મરી શકીએ એમ નથી, માટે આપણે લડવા તૈયાર ન. there is a difference. આપણે ખાલી માનીએ છીએ કે આત્મા અમર છે, પણ એ આપણી અનુભૂતિ નથી, એ આપણો આંતરિક અનુભવ નથી. ભગવાન કહે છે તસ્માદ યોગી ભવાર્જુન,
યોગી બનીને અનુભવ લે કે આત્મા ખરેખર અમર છે. અત્યારે આપણે ગીતાને લીધે આપણે જાણીએ છીએ, આપણી બુદ્ધિગત વાત છે. ઇન્ટેલિજન્ટલી વી નો, બુદ્ધિથી આપણે જાણીએ છીએ કે આત્મા અમર છે, પણ એક્ઝિસ્ટન્શિયલી વી ડોન્ટ નો, એન્ડ ધેર ઇઝ અ ડિફરન્સ. બુદ્ધિથી જાણીએ છીએ પણ અસ્તિત્વગત રીતે આપણે જાણતા નથી, અનુભવેલું નથી. એટલે એવી રીતે આ યોગીની દ્રષ્ટિ સમગ્ર રીતે બદલાઈ જાય છે. એ દ્રષ્ટિથી ઈશાવાસ્યમ ઉપનિષદના ઋષિએ કહ્યું કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત, જે કંઈ જગતમાં છે તે ઈશ્વરથી ખીચોખીચ ભરેલું છે. સમગ્ર રૂપેણ બધું ઈશ્વર સ્વરૂપ જ છે ચારે બાજુ. એટલે એ રીતે, અને એવા યોગી માટે કોઈ મૃત્યુનો ડર નથી. જે મૃત્યુના સમયે જબરદસ્તી ખેંચીને લઈ જાય છે, એ યોગી પોતાની સ્વેચ્છાથી મૃત્યુ આવે એ પહેલા અર્પણ કરી દે છે. જે યોગીએ પોતાની ઇન્દ્રિયો અર્પણ કરી દીધી, પોતાનું મન અર્પણ કર્યું, ઇન્દ્રિયોના ભોગો અર્પણ કરી દીધી, એની પાસે યમરાજ શું ખીચવી શકશે? We are afraid of death because death means no tomorrow. And all our life we have lived for tomorrow. Even today we are living for tomorrow. ભવિષ્યની કામનાઓ માટે આપણે આપણા વર્તમાનમાં જીવીએ છીએ. આપણે વર્તમાનમાં ક્યાં જીવીએ છીએ? We never live in the present. We are consuming our present for a future tomorrow. And મૃત્યુ means no tomorrow. That's why we are afraid. પણ આવા યોગીને મૃત્યુનો ડર નથી હોતો. મૃત્યુ એને મારી શકતી નથી, કારણ કે સમગ્ર સંસારનું અર્પણ કરી છે. એની પાસેથી યમરાજ શું છીનવી શકવાનો? એટલે શ્રીમદ ભાગવતમાં પણ કહે છે કે મારા ભક્તને યમરાજનો ડર લાગતો નથી. My devotee is not afraid of God of death because he has transcended beyond death. શ્રીમદ ભાગવત કથા પ્રેમથી જે પરીક્ષિત રાજાએ સાંભળી, પછી પરીક્ષિત રાજા આત્મ સ્વરૂપ થઈ ગયા. પછી તક્ષક નાગ આવીને કરડશે એનો ડર જ ના રહે, કારણ કે એ તો શરીરની બહાર નીકળી ગયા, ઇઝ આઉટ ઓફ ધ બોડી. તક્ષક નાગ આવીને કરડ્યો, ઇટ વોઝ ઓનલી અ ફોર્માલિટી, ઇટ વોઝ ઓનલી અ મિકેનિકલ એક્ટ, બટ પરીક્ષિત રાજા હેડ ઓલરેડી લેફ્ટ હિઝ બોડી. પ્રકૃતિના હિસાબે તક્ષક નાગ આવીને કરડશે જ, અને કરડવાનો જ, કારણ કે પ્રકૃતિનો નિયમ છે, અને ઋષિપુત્રનો શ્રાપ હતો, એ એળે જાય એમ નથી. પણ પરીક્ષિત રાજાને એની કોઈ અસર નથી, કારણ કે યોગી બની ગયા. એક સુખદેવ જેવા યોગીના સાનિધ્યથી એમનો શિષ્ય પરીક્ષિત રાજા પણ યોગી થઈ જાય. ગુરુની આ કૃપા હોય છે. ગુરુના ચરણોમાં બેસી બેસીને ગુરુ તમને ગુરુ જેવા જ બનાવી દે છે. He changes you inside out. એ ગુરુ causes an inner transformation. એ ગુરુ તમને આંતરિક રીતે એવો બદલી નાખે છે કે તમે પણ ગુરુ જેવા જ થઈ જાવ છો. ગુરુ ઇઝ નોટ માઇઝરલી પર્સન, હી શેર્સ એવરીથિંગ. જેટલું હોય એમની પાસે એટલું બધું આપી દેશે. ऐसे रंग दे કે રંગ નાહી છૂટે, કે ધોબિયા ધોવે ચાહે સારી ઉમરિયા, શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા. એ ભગવાન એવો મને રંગી નાખ કે તારો રંગ નીકળે જ ના, ભલે ધોબીઓ ધોયા કરે, ગમે તેટલું ડ્રાય ક્લિનિંગ કરો અહીંયા, જેટલો ગમે તેટલો પ્લીઝ ના, તો પણ એ રંગ, ભગવાનનો રંગ જે હૃદયમાં ચડ્યો છે એ ઉતરશે નહીં. એટલે ભક્ત અને ભગવાન એવી દ્રષ્ટિએ એક જ થઈ જાય છે, ચારે બાજુ બ્રહ્મ. આ આત્માનું સમર્પણ છે. યોગી પોતાની સમગ્ર જાતને સમર્પિત કરે છે. એટલા માટે હરિનો માર્ગ જે છે ને, સુરવીર લોકોનો છે, બહાદુર લોકોનો છે. ઘણા લોકો એવું સ્ટેટમેન્ટ કરે છે કે બધા બાયલા ભગવાન ભગવાન કરે છે. You will come across many people who will say all these people are coward. ભગવાન ભગવાન કર્યા કરે છે. એ લોકોને ખબર નથી આજે કૃષ્ણ અહીંયા વાત કરે છે એની. કૃષ્ણ કહે પોતાની જાતનું સમર્પણ છે. હવે પોતાની જાતનું સમર્પણથી વધારે બહાદુર વાત શું હોઈ શકે? What is a greater adventure than submitting your entire being and your entire self? એટલા માટે આપણા ગુજરાતી કવિએ શું કહ્યું? હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોડે. એ કાયરનું કામ નથી. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોડે. સુતવિત દારા શીશ સમર્પે, તે પામે રસ પીવા જોડે. સિંધુ મધ્યે મોતી લેવા
માય પડ્યા મરજીવા જો. આ તો મરજીવા ડૂબકી મારે એવું છે. આ તો મરણ આંગળે તે ભરે મુઠ્ઠી. ઇઝ પ્લેઇંગ વિથ ડેથ. દિલની દુગ્ધા વામે જોને તીરે ઊભો જુએ તમાશો તે કોડી ન પામે. સંસારી માણસ તીરે ઊભો છે તમાશો જુએ છે. આપણે સંસારી છે, મંદિરમાં આવીએ છીએ, સારી વાત છે, ઇઝ નથિંગ રોંગ, વેરી ગુડ થિંગ. પણ વી આર જસ્ટ કમિંગ સમટાઈમ ઇઝ ઓનલી ફોર. આપણે આપણા પ્રાણોના પ્રાણથી નથી આવતા. પછી ભગવાન અલગ છે ને આપણે અલગ છે. પણ યોગીનું સમર્પણ એવું છે, ભગવાન ને યોગી એક થઈ ગયા છે. સો કૃષ્ણ ઇઝ એક્સપ્લેનિંગ ધીસ બ્યુટિફુલ ડિફરન્સ. હી સેઝ કમ ટુ મી થ્રુ ધીસ વે. ખાલી અહીંયા ફૂલ અર્પણ કરીને જતો રહે એવું નહીં. તારો 24 કલાક 7/24 યુ શુડ બી અલાઇન્ડ વિથ મી. આ સેલફોન વાળે એડવર્ટાઇઝ કરે છે ને, સ્ટે કનેક્ટેડ. ભગવાન કહે છે સ્ટે કનેક્ટેડ વિથ મી. મન મના ભવ મદ ભક્તો ભવ મદયાજી મામ નમસ્કૃ મામે વેશ્યસી સપનોથી પ્રતિજાને પીર્યો છે. તું આ રીતે કરીશ તું મને જ મળીશ. તારું કોઈ યુ વિલ નેવર બી ડિસ્ટ્રોયડ, યુ વિલ ઓલવેઝ બી વિથ મી. ભગવાનની વાતો બહુ અનોખી છે. હી ઇઝ શોઈંગ અસ ધ વે. હી ઇઝ સો મર્સીફુલ. એટલી બધી કરુણા છે ભગવાનમાં કે હી શોઝ યુ ધ વે હાઉ યુ કેન રીચ હિમ. દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાન્તિ તે. એ અર્જુન જે મારા રસ્તામાં એક પગલું ભરે છે એની આગળ હું 10 પગલાં જઉં છું જેથી તેઓ મને પામી શકે. વોટ એ મર્સીફુલ વે. આપણને કઈ વસ્તુ સારી આવડતી હોય, તમને સારો રસોઈ બનાવતા આવડતી હોય, તમારી ઘર કોઈ લોકો આવે, તમે એમ કહો, કોઈ આવીને ગેસ્ટ એમ કે જરા રેસીપી આપશો તમે, તો ઘણા લોકો રેસીપી જ ના આપે. કારણ કે પછી એક ક્રેડિટ બીજે લઈ જશે. ધી હોલ્ડ બેક. તમે પૂછો કે આ રીતે કેવું કરવાનું, મારે મકાન બાય જરા મને ગાઈડન્સ આપો, મોર્ગેજ. સમ પીપલ ડોન્ટ ગીવ યુ ટોટલ ઇન્ફોર્મેશન. ધી હોલ્ડ થિંગ્સ બેક. અને અહીંયા કૃષ્ણ લૂંટાઈ રહ્યા છે. ટેક ઇટ. આઈ વિલ હેલ્પ યુ ટુ કમ ટુ મી. આઈ વિલ હેલ્પ યુ કમ વેર આઈ એમ સ્ટેન્ડિંગ. હું જ્યાં ઊભો છું, જ્યાં આનંદનો અનુભવ મને છે, ત્યાં તને આવવા માટે હું બધું લૂંટાવા તૈયાર છું. જસ્ટ ખાલી મારી આંગળી પકડ. એટલો જ ફેર. કેટલી કરુણા છે. ભગવાન કરુણાથી ભરપૂર છે. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તે. કરુણાના સાગર છે ભગવાન. કરુણા સિંધુ છે. હી શોઈંગ ધ વે. હી કોક્સિંગ અસ. પેલા નાના છોકરાને પટાવે એ રીતે ભગવાન અહીંયા પટાવે કે યોગી બન. યોગી બનીને તસ્માદ યોગી ભવાર્જુના, તું તરત જ મને પામીશ. એ રીતે ધીરે ધીરે ભગવાન કહે છે આ જ હોમ છે, આ જ સાચો યજ્ઞ છે. ઇન્દ્રિયો આપી દીધી, મન આપી દીધું, તમે મૃત્યુથી પણ મુક્ત થઈ જશો. કેવળ બહાર અગ્નિ પેટાવવાથી તમારો યજ્ઞ સંપૂર્ણ નથી. તમારો આ સંયમ અગ્નિ, સંયમ રૂપી અગ્નિ તમારા અંદર પ્રગટાવો અને એ યજ્ઞની અંદર તમે તમારી વૃત્તિઓને તમે હોવો. અને ત્યાં પેલો કહે છે હરિનો માર્ગ છે. આ બહાદુરનું કામ છે. એટલે આપણે વર્ધમાન જે હતા જૈનોના 24મા તીર્થંકર, એનું નામ આપણે શું પાડ્યું? મહાવીર. The bravest of all person. The bravest of all person is not one who goes to fight with everybody. He is not the one who is very brave and બહુ બહાદુર રણ મેદાનમાં છે એ નહીં. જે અંદર ગયો છે, જેણે પોતાની જાતનું સમર્પણ કર્યું છે, એનું નામ છે મહાવીર. બહુ વિચારણાપૂર્વક નામ આપ્યું છે. એમને એમ નામ નથી આવ્યું. એટલી બધી બહાદુરી છે પોતાની સમગ્ર જાતનું એને ભગવાનના ચરણો. એટલે એ પણ ભગવાન સ્વરૂપ થઈ ગયા. એટલે આપણે શું કહ્યું પછી? વર્ધમાન નહીં કહ્યું એમને, આપણે એમને શું કહ્યું? ભગવાન મહાવીર. બુદ્ધને આપણે શું કહ્યું? ગૌતમ ના કહ્યું, ગૌતમ સિદ્ધાર્થ ના કહ્યું, આપણે શું કહ્યું? ભગવાન બુદ્ધ. કારણ કે એમાં ભગવત્તાનો પ્રવેશ થઈ ગયો. ભગવાન અને એમનામાં કોઈ ફેર રહ્યો નહીં. દિવ્યતાએ એમનામાં પ્રવેશ કર્યો. એ પણ એમનું જે શરીર છે તે ભગવાન થયું. વાન એટલે શું? શરીર. જે શરીરની અંદર દિવ્યતાએ પ્રવેશ કર્યો છે એને આપણે શું કહ્યું છે? ભગવાન. ભગવાન. રમણ મહર્ષિને આપણે ભગવાન કહ્યા. બુદ્ધએ કહ્યું કે મને ભગવાન ના કહેતા, તો આપણે એમને કહ્યું ભગવાન. See, this is the difference. આ વ્યક્તિ પૂજા નથી.
પણ કોઈક વ્યક્તિની અંદર દિવ્યતાનો અનુભવ આપણને થાય ત્યારે આપણા હૃદયનું પ્રાગટ્ય છે જે આપણે કરીએ, હૃદયનું સમર્પણ કરીએ, એમના માધ્યમથી આપણે દિવ્યતામાં આપણે પહોંચીશું. એનું આ એક જાતનું નિવેદન છે કે બાય કેચિંગ હિઝ હેન્ડ વી વિલ રીચ ધ અલ્ટિમેટ. તો યોગી આ રીતે પોતાની સમગ્ર ઇન્દ્રિયોને અર્પણ કરી દે છે. અને એ રીતે બાકી તો આપણે શું, આપણે અર્પણ કરીએ છીએ, ભગવાનના ચરણોમાં રહીએ છીએ, પણ આપણે ભગવાનને નાનું બાળક સમજીને કે આ ફૂલ લો ને આપણે આપણા રસ્તે ચાલતા હોય, ડોન્ટ ડિસ્ટર્બ મી એની મોર. આટલી સવારે અગરબત્તી તો કરી, આટલો દીવો તો સળગાયો, આટલી ઘઉંની એક બોરી તો આપી ગયો, આટલું તો ડોનેશન કર્યું, હવે વધારે શું કર્યું? લેટ મી વર્ક. ભગવાનને આપણે એક નાનું બાળક સમજે કે ટોય પકડાઈને પટાઈ લીધે, એવું નથી. ભગવાન કહે છે સમગ્ર રૂપેણ તું મારા ચરણોમાં આવીશ તો તારી દુનિયા બદલાઈ જશે. તું તો વિખરાઈ જઈશ પણ યુ વિલ બી રીક્રિએટેડ. તારો પુનર્જન્મ થશે. પુનર્જન્મ એટલે શું થશે? દ્વિજ થઈશ. દ્વિજ એટલે વન હુ ઇઝ રીબોર્ન. અને દ્વિજ એટલે સાચો બ્રાહ્મણ. બ્રાહ્મણની સાચી વ્યાખ્યા શું છે? દ્વિજ, વન હુ ઇઝ રીબોર્ન. ખાલી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થવાથી બ્રાહ્મણ થવાતું નથી. When you are totally transformed, then only you are a true Brahmin. અને બ્રાહ્મણ એટલે કોણ? જે હંમેશા બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણો. જે બ્રહ્મને ઓળખે છે, બ્રહ્મની જોડે જેનો સંબંધ છે એ બ્રાહ્મણ છે. ખાલી જાની લાશને હોય એટલે બ્રાહ્મણ છે એવું નહીં. ખાલી પંડ્યા કે વ્યાસ કે કોઈ પણ લાસ્ટ નેમ હોય એટલે બ્રાહ્મણ છે એવું નહીં. જેને બ્રહ્મ જોડે જેનો સંબંધ ઊભો થયો છે અને બ્રહ્મમાં જેની ચર્યા બ્રહ્મની છે, જે બ્રહ્મચર્યમાં રાચે છે, બ્રહ્મની ચર્યામાં રાચે છે, એ સાચો બ્રાહ્મણ છે. એ ભગવાને છેલ્લે પણ વ્યાખ્યા કરી છે. ભગવાન કહે છે એ સંયમરૂપી અગ્નિ છે. આ સંયમરૂપી અગ્નિ છે, સંયમરૂપી યજ્ઞ છે. અને ભગવાન કહે છે કે સંયમરૂપી યોગ અગ્નિમાં પ્રગટ કરે છે. હવે યોગ અગ્નિ પણ એક સમજવા જેવી વાત છે. પતંજલિ યોગ સૂત્રમાં એની સમજ આપી છે. 15 મિનિટ લઈશ and I will explain at length in the next session. યોગાગ્નિ એ પ્રક્રિયાનું નામ છે કે જેની અંદર યોગી પોતાની યોગ શક્તિથી આંતરિક અગ્નિનું પ્રાગટ્ય કરે છે પોતાના શરીરની અંદર. આમે શરીરની અંદર અગ્નિ તો પ્રગટે જ છે, આપણો જઠર અગ્નિ તો છે જ. ભગવાન આમે કહે છે અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીના. હું વૈશ્વાનર અગ્નિ રૂપે પ્રાણીઓના દેહમાં છું અને 4 પ્રકારના અન્નને પચાવું છું. અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાકૃત્વ પચાનન્યમ ચતુર્વિધ. યોગાગ્નિ એક એવી પ્રક્રિયાનું નામ છે કે જેથી યોગી જે છે પોતાના શરીરની અંદર એક સૂક્ષ્મ અગ્નિનું પ્રાગટ્ય કરે છે અને એ અગ્નિની મદદથી ઇન્દ્રિયોની જે ભોગની વૃત્તિ છે, ઇન્દ્રિયોને નહીં, ઇન્દ્રિયોની ભોગની વૃત્તિ જે છે એને જે યજ્ઞની અંદર સળગાવી દે છે. સળગાવી દે છે એટલે એવું નહીં કે બહાર અગ્નિ પ્રગટે, આંતરિક અગ્નિની વાત છે. ઇન્દ્રિયોની જે શક્તિ છે, ઇન્દ્રિયોના જે સૂક્ષ્મ તંતુઓ છે જેનાથી ઇન્દ્રિયો ભોગને ભોગવે છે એને સળગાવી દે છે. જો આપણે નાકથી શું કરીએ છીએ? સુગંધ લઈએ છીએ, બરાબર? જ્યારે તમને શરદી થાય છે ત્યારે શું થાય છે? કશું વાસ આવતી નથી. કેમ? કારણ કે નાકની અંદર સોજો થયો છે એટલે જે સૂંઘવાના જે નર્વ્સ જે છે એ બધા દબાઈ જાય છે. તમે ફૂલ સૂંઘો તો અંદર વાસ આવતી નથી. તાવ આવ્યો ત્યારે કંઈ પણ વસ્તુનો ટેસ્ટ આવતો નથી. સારામાં સારો શ્રીખંડ ખાવ તો કંઈ ટેસ્ટ જ લાગે. કારણ કે જે રસને પકડવાના, જે સ્વાદને પકડવાના જે જીભની અંદર જે તંતુ છે, જે સ્મોલર નર્વ સેન્ટર છે, એ બધા દબાઈ જાય છે, એ કામ કરતા નથી, માટે એને તમે પકડી શકતા નથી. બરાબર? યોગાગ્નિ એક ઓકલ્ટ પ્રોસેસ છે. દરેક વસ્તુની અંદર અગ્નિ છુપાયેલી છે આ જગતની અંદર. ઇન each and everything there is સૂક્ષ્મ અગ્નિ છે. આ માઇક્રોફોન છે, એમાં પણ અગ્નિ છે. એમાં પણ there is electrons,
ન્યુટ્રોન એન્ડ પ્રોટોન. એનું અણુનું વિભાજન કરો, એના છેલ્લા ઘટક સુધી જાઓ અને અણુનું વિભાજન કરો તો શું નીકળે? ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન. અને એને લીધે દરેક પદાર્થની અંદર ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોનનું પ્રમાણ જુદું છે, એટલે દરેક પદાર્થ જુદા હોય છે. દાખલા તરીકે યુરેનિયમની અંદર there are 92 પ્રોટોન્સ અને ઓક્સિજનની અંદર મને લાગે છે કે 8 છે. હેલિયમની અંદર 2 છે અને હાઇડ્રોજનની અંદર જુદા છે. એટલે પદાર્થ એટલે તો જુદા છે. દરેકની અંદર ઇલેક્ટ્રિસિટી છે, પરંતુ આપણને શોક લાગતો નથી, કારણ કે વચ્ચે ન્યુટ્રોન છે કે જે પોઝિટિવ ઇલેક્ટ્રિસિટી અને નેગેટિવ ઇલેક્ટ્રિસિટીને સમતુલનમાં રાખે છે. ઇટ ઓફસેટ્સ અગેન. તમે જ્યારે માઇક્રોવેવ કરો છો ત્યારે શું થાય છે? The molecules of the substance are caused into friction at a high speed. એ પદાર્થનું અંદર ઘર્ષણ કરે છે. દૂધને ગરમ કરીએ તો દૂધના જે મોલિક્યુલ્સ છે એને જોર જોરથી હલાવે એટલે ઘર્ષણ પેદા થાય છે. એ જ સિદ્ધાંતને અનુસરીને યોગી પોતાની યોગિક શક્તિથી પોતાની અંદર જે ઇલેક્ટ્રોન પ્રોટોન અંદર જ ઘર્ષણ પેદા કરીને એક અગ્નિનું પ્રાગટ્ય કરી શકે છે. હી કેન ડુ ઇટ. ઇટ ઇઝ પોસિબલ. એક હું તમને એ પ્રક્રિયા પણ હું સમજાવીશ હમણાં, પણ હમણાં તમે અને એમાં એવું છે ને કે ધીરે ધીરે તમને તાવ આવ્યો ત્યારે શું થાય છે? બહાર શરીરનું તાપમાન વધી જાય છે. એનો અર્થ શું છે કે અંદર જે રોગના કીટાણુ સામે આપણા વ્હાઇટ સેલ્સ આર ફાઇટિંગ. And when they are fighting, there is friction. And when there is friction, there is temperature. You understand? So your body is an auto thermostat. What a wonderful thing. Your body maintains your temperature 98 plus or minus 10. એનાથી બહાર ગયું તો ગયા. 98 ડિગ્રીને બદલે 108 થઈ ગયું અને 108 જ રહે તો ગયા. 98 88 થઈ ગયું ને 88 જ રહે તો ઠંડા પડી જાઓ. So body auto maintains our temperature. પણ ટેમ્પરેચર મીન્સ અંદર ઘર્ષણ ચાલે છે અને ઘર્ષણને લીધે તમે હાથ ઘસો, હાથ ઠંડા થઈ જાય ઠંડીમાં તો તમે શું કરો છો? બહુ ઠંડી છે જરા હાથ ગરમ કરો. ઘર્ષણથી અગ્નિની પ્રદા. એવી રીતે યોગી પણ પોતાના શરીરની અંદર એ સૂક્ષ્મ કણોમાં પોતાની યોગ શક્તિથી ઘર્ષણ પેદા કરી શકે છે. એના કેવી રીતે કરે હું તમને સમજાવું છું. પણ એક જાણવા ખાતર એક શીખ યોગી થઈ ગયો. Somewhere in 1960s, he created Yogagni within himself. He created fire within himself and he left his body. આખું એનું શરીર અંદરથી સળગ્યું, બહારથી એવું ને એવું રહ્યું. And when the doctors analyzed, this happened in UP in India. Doctors analyzed it and they said the fire started from unknown sources. અજાણ્યા સ્તોત્રથી અગ્નિની શરૂઆત થઈ. આંતરિક અવયવો સળગી ગયા પણ બહારના અવયવો સળગી ગયા નહીં. યોગી ધારે તો આવી યોગાગ્નિ ઉત્પન્ન કરી શકે છે. અને એ યોગાગ્નિ જે છે શરીરની અંદર ઘર્ષણ ઉત્પન્ન કરીને આવી યોગિક પ્રક્રિયાથી તમે એક સૂક્ષ્મ અગ્નિને ઉત્પન્ન કરી શકો છો. ફર્નેસમાં કેવો પાયલોટ લેમ્પ હોય છે, આપણા ફર્નેસની અંદર હીટિંગ ફર્નેસ તમે જોશો અંદર પાયલોટ લેમ્પ હોય છે. એવી રીતે યોગી પણ એક પાયલોટ લેમ્પ સળગાવી શકે છે. એના બે ઉપયોગ છે. એક ઉપયોગ એવો છે કે મૃત્યુ સમયે યોગી પોતાની જાતને સળગાવી શકે. પછી એને ફ્યુનરલમાં લઈ જવાની જરૂર નથી. એક મેદાનમાં ખુલ્લા મેદાનમાં બેસી જશે. હી કેન બર્ન હિમસેલ્ફ. ઇટ ઇઝ પોસિબલ. હી કેન ડુ ઇટ. બીજો ઉપયોગ એવો છે સૂક્ષ્મ અગ્નિ પ્રગટાવીને પોતાની ઇન્દ્રિયોની ભોગ વૃત્તિને એ સળગાવી શકે. એક ભોગ વૃત્તિ એટલે શું કે ઇન્દ્રિયોના જે નર્વ સેન્ટર છે, સેન્સીસ પકડવાના, નાકની સૂંઘવાની શક્તિને એ યોગાગ્નિ પ્રગટ કરીને એ સળગાવી શકે. એટલે પછી નાકથી એને બહુ આમ ધારે તો શ્વાસ લઈ શકે પણ એની વૃત્તિ ભોગમાં જવાની વૃત્તિને એ સળગાવી શકે. ઇન્દ્રિયોના સૂક્ષ્મ કણોને એ સળગાવી શકે. યોગાગ્નિ એ પ્રક્રિયાનું નામ છે. ઇટ ઇઝ લાઇક એન ઇનર બાયોકેમિસ્ટ્રી. રશિયાની અંદર પાવલર્સે આ પ્રયોગો કરેલા. કૂતરાઓમાંથી અમુક હોર્મોન્સ કાઢી નાખે,
કૂતરો એકદમ જંગલી હતો ને જરેક વારમાં જરાક એને છંછેડો તો તમને મારી નાખવા આવે ને ભસવા માંડે, એ પછી કૂતરો ભસે જ ના, કારણ કે એની અંદરથી જે મેઇન હોર્મોન્સ છે કાઢી નાખ્યા. તો યોગાગ્નિ is a process through which you can cause a change in your inner biochemistry. But biochemistry can be dangerous because somebody can apply it on you for wrong purposes. But Yogagni, so you can do only on yourself. You cannot apply on someone else. કારણ કે બાયોકેમિસ્ટ્રીથી ભવિષ્યની અંદર કોઈ સરમુખત્યારશાહી સરકાર આવે, તમને અંદર તમારા અંદર એવા ચેન્જીસ કરે કે તમારા વિરોધ કરવાની શક્તિ જ જતી રહે. યુ વિલ નોટ ઇવન પ્રોટેસ્ટ ફોર એનીથિંગ. એ જે કરાવે તમે એગ્રી થઈ જશો. નોટ ધેટ વે. યોગાગ્નિ એ પ્રક્રિયાનું નામ છે કે યોગી પોતાની યોગ શક્તિથી પોતાની અંદર સૂક્ષ્મ અગ્નિનું પ્રાગટ્ય કરી શકે છે. એવી જ રીતે ધીરે ધીરે યોગી આ યોગાગ્નિનો ઉપયોગ બે રીતે કરી શકાય છે. અને એ બે રીતના એવું છે કે એક રીતે તો એવું છે કે પોતાની જાતને સળગાવી શકે મૃત્યુ સમયે, એનો ઉપયોગ સામાન્ય રીતે નહીં કરે. અને બીજો પ્રયોગ એવો છે કે પોતાની ઇન્દ્રિયોની ભોગની વૃત્તિઓને અને વિષય ભોગની વાસનાને એ સળગાવી શકે છે આંતરિક રીતે. બે રીતે આ યોગાગ્નિ પ્રગટ થઈ શકે છે. Two ways you can do it. There are two steps. યોગી ભગવાનમાં એટલો રચ્યો પચ્યો રહી જાય, he is so much aligned into God કે પોતાની જાતને ભૂલી જાય. પોતાની જાતને ભૂલી જાય એટલે શું થાય કે ખાવા પીવાનું પણ ભૂલી જાય. This happens. દરેક યોગીની આ દશા હોય છે. બુદ્ધ પોતાની જાતને એટલા ભૂલી ગયા કે ખાવા પીવાનું પણ ભૂલી જાય. એટલે પ્રસન્ન સેન નામનો એક એમનો બુદ્ધનો શિષ્ય હતો, રાજા હતો. એણે પોતાના ડૉક્ટરને કહ્યું કે આજથી તું એમનો ડૉક્ટર, મારો નહીં, તું એમની કાળજી કરજે. કારણ કે એ તો પોતાની કાળજી કરતા જ નથી, સૂતા નથી, ખાતા નથી, પીતા નથી. તો યુ ટેક કેર ઓફ હિમ, આઈ વિલ હાયર અનધર ડૉક્ટર. સો પ્રસન્ન સેન રાજાએ પોતાનો ડૉક્ટર બુદ્ધની પાછળ મૂકી દીધો. યોગી એટલો બધો યોગમાં ડૂબેલો છે, પોતાના શરીરને ભૂલી જાય છે. શરીરને એ મહાવીરને એવું જ થયું, એટલા બધા યોગ શક્તિમાં ડૂબેલા હતા, એટલા બધા પરમાત્મામાં ડૂબેલા હતા, પોતાના શરીરને ભૂલી ગયા. તો કોઈક વાર મહિનાઓના મહિના સુધી જમવાનું જ ભૂલી જાય. અને જ્યારે આવું થાય છે ત્યારે શરીર પણ, એમનું શરીર જે છે તે બીજી રીતે પોષણ મેળવવાની તરકીબ શોધી કાઢે છે. ધીસ ઇઝ ઓલ્સો અનધર યોગિક પ્રક્રિયા. આ પણ એક યોગિક મેથડ છે. જ્યારે યોગી પરમાત્મામાં એટલો બધો ડૂબેલો છે કે પોતાના શરીરનો ખ્યાલ કરવાનો ભૂલી જાય છે, જમવાનું જ ભૂલી જાય છે, ખાવા પીવાનું ભૂલી જાય છે, ત્યારે શરીર જે છે તો સૂર્યની કિરણોમાંથી એનર્જી લઈ લે છે, હવામાંથી એનર્જી લઈ લે છે. આનું વર્ણન થયેલું છે શ્રીમદ ભાગવતમાં પણ કે દેવહૂતિ, માતા દેવહૂતિ એટલા બધા ધ્યાનમાં ગરકાવ થઈ ગયા કે પોતાનું શરીર ભૂલી ગયા. અને શરીર ભૂલી ગયા ત્યારે શરીરે એની જાતે, આપણા કહેવાથી નહીં, શરીર જાતે સૂર્યના કિરણોમાંથી, હવામાંથી, ઓક્સિજનમાંથી, પ્રાણવાયુમાંથી પોતાની જાતે પોતાનું ફૂડ બનાવવાની શક્તિ પ્રાપ્ત કરી. જેવી રીતે વનસ્પતિ, just as the plants, they derive their energy through sun rays or from the air, similarly your body in that stage of yoga will be able to do so. જ્યારે યોગી આવો થઈ જાય છે ત્યારે એનું શરીર કેવું થઈ જાય છે? એકદમ સૂકું થઈ જાય છે, રૂગ, એકદમ કોરું, એકદમ ઉપવાસ તમે કરો હાડકા જેવા થઈ જાય, સૂકી લાકડી જેવું થઈ જાય. એકદમ સૂકી લાકડી કેવી હોય? જરાક અંદર તણખું નાખો તો સળગી ઉઠે. તમે ભીનું લાકડું સળગાવો તો શું થાય? ધુમાડો નીકળે, એકદમ સળગે નહીં. પણ એકદમ સૂકું લાકડું હોય તો શું? તરત જ ઇટ વિલ કેચ ફાયર. એવી રીતે યોગીનું શરીર એકદમ સૂકું થઈ ગયું હોય. જ્યારે શરીર આવું એકદમ સૂકું થઈ ગયું હોય, ઉપવાસના માધ્યમથી પાણી પણ એના રાજી હોય, એવી હાલતની અંદર યોગી છે કે સૂર્ય ઉપર ત્રાટક કરે. ત્રાટક એટલે કે ચોક્કસ સમયે સવારે સૂર્યના કોમળ કિરણો ચોક્કસ માત્રામાં, ચોક્કસ સમયે અને ચોક્કસ પ્રક્રિયાથી, અમુક જાતના પ્રોસેસથી, અમુક જાતના મેઝરમેન્ટથી સૂર્યના કિરણોને પોતાની આંખો દ્વારા એ અંદર લઈ જાય, પછી આંખો બંધ કરી દે. અને આંખો બંધ કરીને એ સૂર્યના કિરણોમાં ઉષ્ણતાની અને અગ્નિની ધારણા કરે.
ધારણા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પતંજલિ યોગ સૂત્રમાં 8 સ્ટેપ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એ યોગી ધારણાની હાલત પર આપણે આ કરવાનું નથી. માઇન્ડ યુ, ડોન્ટ ડુ ઇટ. વી કેનોટ ડુ ઇટ. જે યોગી ધારણાની અવસ્થા સુધી પહોંચ્યો હોય એની વાત છે. એ યોગી સૂર્યના કિરણોને આંખોના માધ્યમથી પોતાની અંદર લઈ જાય અને આંખો પછી બંધ કરીને એ જ જ્યોતિને હજુ પણ એને અંદર રાખી છે અને એ જ્યોતિની અંદર ઉષ્ણતાની અને અગ્નિની ધારણા કરે છે. અને જ્યારે અગ્નિની ધારણા કરે છે એનું શરીર સુકાયેલું જ છે. એનું શરીર સુકાયેલું છે અને અગ્નિની ધારણા કરે છે, તરત જ અગ્નિ પ્રગટ થાય છે. જેમ સુકાયેલા લાકડાની અંદર અગ્નિ કેવો પ્રગટ થઈ જાય ફટાક દઈને, એવી રીતે યોગી પોતાના શરીરની અંદર એ યોગાગ્નિ પ્રગટ કરી શકે છે. એ યોગાગ્નિ પ્રગટ કરવાના અનેક રસ્તા છે. આ તો એક રસ્તો તમને મેં બતાવ્યો. સૂર્યના કિરણો પર તરફ બીજા પણ અનેક રસ્તા છે. એ રસ્તામાં આપણે જવાની જરૂર નથી. આપણે કરી શકવાના નથી. આપણે તો કેવળ ભક્તિથી અને પ્રેમથી પરમાત્મા કૃષ્ણના ચરણોમાં જવાનું છે. Because we cannot do those things. It is impossible. અને એ બધા બહુ લાંબા રસ્તા છે અને વેરી ડિફિકલ્ટ, વેરી સેન્સિટિવ. વી કેન ફોલ બેક. એટલે આવી ધારણાથી યોગી પોતાના શરીરની અંદર સૂક્ષ્મ ધારણાથી એ યોગાગ્નિનું પ્રાગટ્ય કરી શકે. અને યોગાગ્નિનું પ્રાગટ્ય કર્યા પછી એ જ અગ્નિનું, એટલે એક જાતનો પાયલોટ લેમ્પ સળગી ગયો છે. અને એ અગ્નિનો એ બે રીતે ઉપયોગ કરી શકે છે. એક ઉપયોગ એવો છે, મરણ સમયે પોતાની જાતને સળગાવી શકે. પછી એને વેજી સાર સંસ્થામાં લઈ જવાની જરૂર નથી. No more funeral expense. He can burn himself to ashes. Okay, he can turn himself into ashes in a second. Or he can also પોતાની ઇન્દ્રિયોની જે ભોગ વૃત્તિ છે એ વૃત્તિઓને એ યોગાગ્નિ, એ સંયમ રૂપી અગ્નિમાં એ ભસ્મ કરી શકે છે. સમજ પડી? આ એક સંયમ રૂપી અગ્નિનો યજ્ઞ છે. એ કૃષ્ણ અહીંયા સમજાવે છે. એ યજ્ઞ બહુ વેરી યોગિક છે, બહુ ઓકલ્ટ સાયન્સ છે. પણ કહેવાનો મૂળ તત્વ એવું છે, ભગવાન કહે છે તારું મન, બુદ્ધિ, ઇન્દ્રિયો તું મને સંયમ રૂપી અગ્નિમાં અર્પણ કરીને તું મને અર્પિત થઈ જશે તો તું મારી જોડે જોડાઈ જઈશ. મારાને તારામાં કોઈ ફેર નહીં રહે અને પછી તું પણ બ્રહ્મ સ્વરૂપ થઈ જઈશ અને એ પણ તારો યજ્ઞ એકદમ સફળ થશે. તો કૃષ્ણ આવી રીતે અનેક યજ્ઞોની વાત આપણને સમજાવે છે. એવી રીતે આ યજ્ઞની વાત પણ સમજાય. આવતીકાલે મળીશ તો વળી પાછું તમને યોગાગ્નિ જરા સમરાઇઝ કરીશું. થિંક અબાઉટ ઇટ. ધીઝ આર વેરી ડિફરન્ટ થિંગ્સ. પતંજલિ યોગ સૂત્રમાં અનેક એવી બધી વાતો કરી છે અને ઘણા લોકોએ કર્યું પણ છે. They can do it. But these are physical processes, technical processes. And technical processes sometimes they misguide you. એવા માણસ અટવાઈ જાય છે ઘણી વાર. એ બધી ક્રિયાકાંડમાં માણસ અટવાઈ જાય છે. સારામાં સારો રસ્તો શું છે? તમે ભક્તિ ભાવે, પ્રેમથી, અનન્ય પ્રેમથી ભગવાનના ચરણોમાં પોતાની જાતને અર્પણ કરો. ભગવાન બીજી બધી વસ્તુની કાળજી કરી લેશે. એ બધી ટેકનિકો કરવાની તમારે જરૂર નથી. તો આવતા બુધવારે આપણે પાછા મળીશું. આવતા બુધવારે નથી મળવાના, 31 તારીખે.